ચલો હવે જોઈએ સ્વાધ્યાય 5.15. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ મોટર 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થશે? હવે પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થશે? આપણે વિદ્યુત પાવર આપીએ છીએ, તેનાથી મોટર કાર્ય કરે છે અને પાણીને ઉપર ચડાવે છે, બરોબર? તો વિદ્યુત પાવર જે છે એ ઇનપુટ પાવર થયો કહેવાય. આઉટપુટ પાવર એટલે કે યાંત્રિક કાર્ય જે થયું, બરોબર, એ યાંત્રિક કાર્ય ભાગ્યા કેટલા સમયમાં થયું તો એ આપણને આઉટપુટ પાવર મળે, બરોબર? તો હવે પહેલા આપણે જે માહિતી આપી છે તે જોઈએ. તો કદ પાણીનું 30 મીટર ક્યુબ, 40 મીટર ઊંચાઈએ આપણે તેને લઈ જઈએ છીએ 15 મિનિટમાં, એટલે કે 15 ગુણ્યા 60 બરાબર 900 સેકન્ડમાં. તો જે પાણી આપણે ઉપર લઈ ગયા તેનું દળ કેટલું થશે? તો દળ m બરાબર v ઇન્ટુ રો. v 30 છે, રો 10⁻³ કિલોગ્રામ. રો એટલે ઘનતા. હવે આઉટપુટ પાવર p બરાબર w અપોન t. w બરાબર mg એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર h ભાગ્યા t. હવે m જે છે તો m એટલે કે v ઇન્ટુ રો ઇન્ટુ gh અપોન t. હવે અહીંયા આપણે બધા મૂલ્યો ગોઠવી દઈએ. તો v એ 30, ઘનતા 10⁻³, g નું મૂલ્ય 10 લઈ લઈએ, h 40 અપોન t 15 ગુણ્યા 60 બરાબર 40 ગુણ્યા 10⁻³ ભાગ્યા 3 વોટ થયું. હવે આપણને પંપની કાર્યક્ષમતા 30% આપેલી છે, બરોબર? તો કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર, એને કાર્યક્ષમતા કહેવાય. આપણે ઇનપુટ પાવર શોધવાનો છે, તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર ભાગ્યા કાર્યક્ષમતા. તો આઉટપુટ પાવર કેટલો આવ્યો? 40 ગુણ્યા 10⁻³ ભાગ્યા 3 અને કાર્યક્ષમતા 30% એટલે 30 ભાગ્યા 100. એ 100 ને આપણે અહીંયા ઉપર લખ્યું તો આપણને ઇનપુટ પાવર મળ્યો 44.4 ગુણ્યા 10⁻³ વોટ. એટલે કે આટલા વિદ્યુત પાવરનો અહીંયા ઉપયોગ થયો હશે. ક્લિયર?